અને કોઈ શેમાડે દારૂ કોઈ દાડો ના દોવે, આ જીવન ના દોવે. નકે અમે તો રોડી રોડું છી, પણ ચેડી છોકરાનો આખા ગામનો વિચારવાનું છે, ચેડી છોકરાનું વિચારવાનું છે કે એક રોડી રોડ જેટલી રોડી રોડું બનાવી ગામ કી વિચાર કરતો થોડો. અને હું તો કહું મહેરબાની તો આગળની દવાઈ કે ના સાક્ષીમાં શંકર ભગવાનની દવાઈ છે, દો દારૂ ના કાઢે અને ભયા બાર હું પીવું મને કાઢી મેલતું. ખેરાલુ તાલુકાના પાંછા ગામના ગામજનોએ એક અનોખો નિર્ણય લીધો છે. ગામમાં દારૂના દુષ્પ્રભાવથી અનેક યુવાનો અસ્વસ્થ થયા છે અને સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી રહી છે, જેના લીધે ગામજનોએ દારૂડિયાઓને પાંજરામાં પૂરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને અનુસરીને ગામમાં પાંજરા તૈયાર કરવામાં આવ્યા છે. ગામના વચ્ચે પાંજરા રાખીને દારૂ પીધેલા લોકોને પાંજરામાં પૂરવામાં આવશે. પાંજરા તૈયાર થતાં જ દારૂડિયાઓમાં ફફડાટ મચી ગયો છે. જૂની બિલડીમાં દારૂબંધી માટે ગ્રામજનો થયા લાલઘુમ. ₹1 લાખના દંડ સાથે કડક નિયમો જાહેર. ડીસા તાલુકાના જૂની બિલડી ગામમાં દારૂની બદીને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે ગ્રામજનોએ એક અનોખી અને કડક પહેલ કરી છે. દારૂના વ્યસનને કારણે અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા બાદ હવે આખું ગામ જાગૃત થયું છે. ગામના રામદેવ પીર મંદિરે તમામ સમાજના આગેવાનો એકઠા થયા હતા. અહીં દારૂબંધીનો કડક અમલ કરવા માટે ગામ લેવલે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. ગ્રામજનોએ જાહેર કર્યું છે કે જો કોઈ દારૂ ગાળશે કે વેચશે તો તેના પરિવારના પ્રસંગોમાં ગામના લોકો જશે નહીં અને તેની પાસેથી ₹1 લાખ જેવો માતબર દંડ પણ વસૂલવામાં આવશે. માત્ર સામાજિક બહિષ્કાર જ નહીં, પણ જો કોઈ બહારથી દારૂ વેચવા આવશે તો તેને પકડીને પણ પોલીસને હવાલે કરી દેવામાં આવશે. આ કડક નિયમોની જાણકારી સાથે ગ્રામજનોએ બિલડી પીઆઈ ધવલભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. બિલડી પીઆઈએ પણ ગ્રામજનોની આ હિંમતને બિરદાવી દારૂબંધી માટે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઓગળ તાલુકાના મેડકોલ ગામે દેશી દારૂ પીઠા ઉપર તવાઈ. થરા પીઆઈ અને પોલીસ સ્ટાફ સાથે મેડકોલ ગામે દેશી દારૂ ભઠ્ઠી ઉપર ડ્રાઈવ. 18,750 વોટ ઝડપી સ્થળ ઉપર નાશ કરાયો. થરા પોલીસની દેશી દારૂ ઉપર કડક કાર્યવાહી. થરા પોલીસ સ્ટેશન વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ. વિસ્તારના લોકો થરા પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. જલવાળા ધનાભાઈ ખેમાભાઈ ગામ કેટલા વર્ષોથી ચાલુ દારૂ સાહેબ થાય છે, બાકી બંધ કરવા વિનંતી છે. નકર તમારી કચેરીએ આવવા વિનંતી કરશે. બાકી વખો કોઈ પાર વગરનો છે, કોઈ વાળા ભરતા નથી, વારંવાર દુઃખની પાર નથી. ગામ ચલવાળા. ડીસા કંસારી ગામના ગ્રામજનોએ દારૂબંધીની કડક અમલવારી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું. કંસારી ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં કંસારી ગામે દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાથી ગ્રામજનોએ રજૂઆત કરી. રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા દારૂનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ. દારૂબંધીની કડક અમલવારી કરવા માટે ગ્રામજનોએ સાથ અને સહકાર આપવા માટે પોલીસ દ્વારા અપીલ કરાઈ. ગામ કંસારીથી આવેદનપત્ર આપવા આવેલા છે ડીસા રૂરલ में. ગામના તમામ સમાજના દરેક આગેવાનો વડીલો સાથ સહકારથી ગામનો સાથ સહકારથી અમે આવેદનપત્ર આપ્યું છે સાહેબશ્રીને. અમારા ગામમાં દારૂબંધીની બંધ કરવા માટે એનું આવેદનપત્ર આપ્યું છે. કોઈ બી વ્યક્તિ એના કોઈ બી નાની ઉંમરમાં મૃત્યુ પામે, એમના બાળકો રજળી જાય, એના માટે અમને ગામના વિચારધારણાથી અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. સાહેબશ્રીને વિનંતી કે આનો કાબુ ન લાવી શકે એવું. ગામમાં કેટલી જગ્યા દારૂ વેચાય છે? ગામમાં અલગ અલગ જગ્યાએ સ્થળો ઉપર વેચાણ ચાલુ થાય છે, એ બંધ કરવા માટે પ્રતિબંધ મૂકવા માટે સાહેબશ્રીને વિનંતી છે. ના, નથી આપી. સાહેબની રીતે ગોતેલી છે. સાહેબે કીધું दारू ड्रग्स बंद करो, બંધ કરો ભાઈ, બંધ કરો. दारू ड्रग्स बंद करो, બંધ કરો ભાઈ, બંધ કરો. दारू ड्रग्स बंद करो, બંધ કરો ભાઈ, બંધ કરો. दारू ड्रग्स. આય બેરી છે, આય બેરી છે. બે બેરી. આય બેરી. કરો ભાઈ. આ બે બેરી. હા.
તમામને હોય પ્રતિબંધ આજથી મોડીને ઉલટા સમગ્ર 18 આલમ મળીને પ્રતિબંધ અને પ્રતિબંધ જો કદાચ કોઈ આનું ઉલ્લંઘન કરે તો ઉલ્લંઘન કરે અને કોઈ વાતે વ્યવહારમાં કે વર્તનમાં લેવો ને હકો ભાઈ હોય કે હકો છોકરો હોય એને વ્યવહારમાં કે વર્તનમાં લેવો નહીં. બીજું કહે એના માટેનો ગામમાં ઘંટી દળનું દળવાનું કે કોઈ વાતે અને હું તો ખૂબ સરપંચ નળનું કનેક્શન કાપી નાખવું. હા, અને અમારા